નમસ્કાર મિત્રો. શિક્ષણ એ જીવનની એવી મહત્ત્વની પ્રક્રિયા છે કે જીવનમાં આ જીવન સદંતર ચાલતી રહે છે. શિક્ષણની આ પ્રક્રિયામાં ઘણા બધા વિષયો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એમાંનો એક વિષય એ મનોવિજ્ઞાન છે અને શિક્ષણના સંદર્ભમાં એ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, જેને આપણે એડ્યુકેશનલ સાયકોલોજી કહીએ છીએ ઓર સાયકોલોજી ઓફ એજ્યુકેશન આપણે એમ કહીએ છીએ. ઘણીવાર આપણને એવું કહેવામાં આવે છે કે દીકરો મોટો થયો, ભણ્યો પણ ગણ્યો નહીં. હી ઇઝ એડ્યુકેટેડ બટ હી હેઝ નોટ લર્ન્ડ એનીથિંગ. આવું શા માટે બનતું હશે? તો એમ બનવાના કેટલાક કારણોમાંનું એક કારણ, એણે જે કંઈ શીખ્યું છે એ શાળામાં હોય, કોલેજીસમાં હોય, એમણે જે શીખ્યું છે એના વ્યવહારમાં ઉપયોગ કરવામાં એને ઘણી મુશ્કેલી પડતી હોય છે. એનું કારણ એ જે શીખ્યું છે એ પોતે વ્યવહારમાં મૂકવામાં એ મુશ્કેલી અનુભવે છે, કારણ કે એની પાસે બુકિશ નોલેજ છે, પુસ્તકીય જ્ઞાન છે, જે વ્યવહારમાં મૂકતા એ ઘણી મુશ્કેલી અનુભવે છે. આમ ન થાય એ કરવા શું કરવું, એમ વોટ ટુ ડૂ ફોર દેટ? તો એના માટે એક જાણીતો શબ્દ છે સંક્રમણ, જેને કહે છે ટ્રાન્સફર. એક જગ્યામાંથી મેળવેલું, કોઈ એક સ્થળેથી મેળવેલું જે કંઈ જ્ઞાન છે, જે કંઈ માહિતી છે, એને યોગ્ય રીતે બીજે સ્થાને, બીજી જગ્યાએ ઉપયોગ કરવો, તે સંક્રમણ છે. આજે આપણે વાત કરવી છે અધ્યયન સંક્રમણ, ટ્રાન્સફર ઓફ લર્નિંગ. અને આપણે જ્યારે ટ્રાન્સફર ઓફ લર્નિંગની વાત કરતા હશું ત્યારે એના કેટલાક મુદ્દાઓ અને પેટા મુદ્દાઓને ક્રમશઃ સમજવાનો એવી રીતે પ્રયાસ કરીશું કે આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને વ્યવહારમાં મૂકતા આપણે શીખી જશું અથવા તો શીખતા થશું. બિકોઝ લર્નિંગ ઇઝ નથિંગ બટ અ લાઈફ લોંગ પ્રોસિજર ઓર અ પ્રોસેસ. અને એના માટે એક જે સાયકોલોજીનો મુદ્દો છે, એડ્યુકેશન સાયકોલોજીનો મુદ્દો છે, એ છે અધ્યયનનું સંક્રમણ, ટ્રાન્સફર ઓફ લર્નિંગ. આ ટ્રાન્સફર ઓફ લર્નિંગને સમજવા માટે આપણે એને કેટલાક પેટા મુદ્દાઓમાં વહેંચ્યા છે, જેને ક્રમશઃ સમજવાનો પ્રયાસ કરીશું. એના માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી એક પછી એક મુદ્દાઓ સમજવાનો પ્રયાસ કરીશું. એની પહેલી સ્લાઇડ્સની મદદથી, ફર્સ્ટ સ્લાઇડ વી વિલ સી ઓર એન્ડ વી વિલ ડિસ્કસ અબાઉટ દેટ, આપણે ચર્ચા પણ કરીશું. અને અંતે, કલાકને અંતે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે અધ્યયન સંક્રમણ એ માત્ર બુકિશ નથી પણ એ વ્યવહારિક જ્ઞાન છે. તો ચાલો મિત્રો જોઈએ અધ્યયન સંક્રમણ, ટ્રાન્સફર ઓફ લર્નિંગ, જેની પહેલી સ્લાઇડ જે છે આપણે એની પ્રસ્તાવના જોશું, પછી સંક્રમણનો અર્થ જોશું. અધ્યયન સંક્રમણની સંકલ્પના, ધ કન્સેપ્ટ ઓફ ટ્રાન્સફર ઓફ લર્નિંગ, વી વિલ ટ્રાય ટુ સી અબાઉટ દેટ. પછી પ્રશ્ન એ થાય છે કે આપણે જે અધ્યયન સંક્રમણ કે સંક્રમણની વાત કરીએ છીએ, સંક્રમણ શેનું થાય છે? અધ્યયન સંક્રમણના પ્રકારો કયા કયા છે? અને અધ્યયન સંક્રમણની શરતો શી છે, અથવા તો જેને તત્વો કહીએ છીએ. અને છેલ્લે આપણે એના ઉપસંહારને સમજવાનો પ્રયાસ કરીશું. પહેલી વાત, આપણે એના ઉદાહરણો સમજીએ છીએ. આપણે અધ્યયનની પ્રક્રિયામાં ઉદાહરણો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મનોવિજ્ઞાનના જે કેટલાક નિયમો છે કે ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, જે સરળથી કઠિન તરફ, જે આપણે જાણીએ છીએ, ફ્રોમ નોન ટુ અનનોન, જે આપણે જાણીએ છીએ અને જે નથી જાણતા એ તરફ કેવી રીતે જવું, દેટ ઇઝ ઓલ્સો સાયકોલોજીકલ પ્રોસેસ, ફ્રોમ નોન ટુ અનનોન. તેમાંનો કેટલાક ઉદાહરણોમાં છે કે સંસ્કૃત પરનું પ્રભુત્વ ગુજરાતી અને હિન્દીમાં સારા ગુણો પ્રાપ્ત કરવાની ચાવી છે. કારણ કે દરેક ભાષા છે એ શાસ્ત્રીય છે, ઇટ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ. અને એમાં સંસ્કૃત ભાષા અને એનું વ્યાકરણ જો બરાબર શિસ્તબદ્ધ રીતે શીખવામાં આવેલું હશે અથવા તો શીખવાયું હશે, તો વિદ્યાર્થીઓને ગુજરાતી અને હિન્દીમાં સારા ગુણો એ પ્રાપ્ત કરી શકશે. એવી રીતે કેટલાક વ્યવહારો ઉદાહરણો જોઈએ તો, જે વ્યક્તિને સ્કૂટર ચલાવતા આવડતું હોય તેને મોટર શીખવામાં સરળતા રહે છે, કારણ કે સ્કૂટરમાં
ચાલુ કરવા અને પછી ગિયર આપવા માટે મૂળ વાત જે છે એ પાયાની છે. ત્રીજું એક ઉદાહરણ લઈએ આપણે એની પ્રસ્તાવનાને સમજવા માટે. તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જે છે એનું જ્યારે આપણે લખતા હોઈએ તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ, અને ઉર્દુ છે એ ડાબી બાજુએથી છે. એ બંને ત્રણેય ભાષાઓ એવી છે કે જેમાં લખવાની વિશેષતા છે, અલગતા છે, અને એનો સતત પ્રયાસ કરવામાં આવે તો અધ્યયન દ્વારા ફાવટ આવે છે. વી કેન હેવ કંટ્રોલ ઓવર ઇટ. આપણે એનો અર્થ જોઈએ. વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ટ્રાન્સફર. કોઈ એક વિષયને શીખવાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન યા કોઈ કાર્ય કરવાનો મહાવરો કરવાથી પ્રાપ્ત થયેલી તાલીમનો બીજી પરિસ્થિતિમાં પ્રયોગ કરવો, ઉપયોજન કરવું, એ સંક્રમણ છે. આ વ્યાખ્યા જે છે, સાદી વ્યાખ્યા છે સંક્રમણની. એમાં એક જે ચાવીરૂપ શબ્દ જે છે એ છે કે કોઈ એક પરિસ્થિતિમાંથી આપણને જે શીખવા મળેલું હોય, ધ થિંગ દેટ વી હેવ લર્ન ફ્રોમ, એનો જ્યારે આપણે બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરીએ છીએ, નવી પરિસ્થિતિમાં એનો પ્રયોગ કરીએ છીએ, એનું ઉપયોજન કરીએ છીએ, વેન વી એપ્લાય ધી લર્ન થિંગ, દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફર. પછી પ્રશ્ન એ પણ થાય, બીજી કેટલીક વ્યાખ્યા આપણે ચોક્કસ જોશું, પણ એમાંની એક મહત્ત્વની વાત છે કે સંક્રમણ શેનું થાય છે, અથવા તો સંક્રમણને અલગ રીતે કહીએ તો એ શું છે. તો સંક્રમણને અધ્યયનનું સંક્રમણ, શિક્ષણ સંક્રમણ, પ્રશિક્ષણ સંક્રમણ અને શિક્ષણનું સ્થાનાંતર છે. એટલે કે શિક્ષણની કોઈ એક વિષયની કે વિષય વસ્તુની જે શીખેલી બાબત છે એનો ઉપયોગ જ્યારે આપણે બીજી પરિસ્થિતિમાં કરીએ છીએ તો એ સ્થાનાંતર છે, એ શિક્ષણનું સ્થાનાંતર છે. કેટલીક જેને સ્ટાન્ડર્ડ ડેફિનેશન્સ કહેવાય છે, આધારભૂત વ્યાખ્યાઓ, એમાંના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ એક ક્રો અને ક્રોએ આપેલી છે. એ અધ્યયન સંક્રમણને શું કહે છે? વોટ ઇઝ ટ્રાન્સફર ઓફ લર્નિંગ અકોર્ડિંગ ટુ ક્રો એન્ડ ક્રો? તો એમ કહે છે કે અધ્યયનના એક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન, કુશળતા, વિચાર, અનુભવ, કાર્ય કરવાની ટેવોનું અધ્યયનના બીજા ક્ષેત્રમાં પ્રયોગ કરવાની ક્રિયા, ઇટ્સ અ પ્રોસેસ. કે કોઈ પણ એક ક્ષેત્રમાં મળેલું જ્ઞાન જ્યારે આપણે બીજા ક્ષેત્રમાં એનો ઉપયોગ કરીએ છીએ તો એ અધ્યયનનું સંક્રમણ છે. સોરેન્સ પણ કંઈક આવું જ કહેવા માગે છે. સોરેન્સ વોન્ટ્સ ટુ સે અબાઉટ ટ્રાન્સફર ઓફ લર્નિંગ ઇન ધીસ વે કે એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન, તાલીમ અને ટેવોનું બીજી પરિસ્થિતિમાં સ્થાનાંતર. એનું એક ઉદાહરણ લઈએ. સોરેન્સે જે વાત કરેલી છે કે આપણને વર્ગખંડમાં ચોખ્ખાઈની તાલીમ મળે છે કે આપણો વર્ગ ચોખ્ખો રાખીએ, આપણું દફતર ચોખ્ખું રાખીએ, આપણે જે વિષય વસ્તુ આપણે જે કંઈ શીખવા માગીએ છીએ એને ચોકસાઈથી શીખવાનો પ્રયાસ કરીએ. તો આ જે શીખેલી બાબત છે, ધ ટ્રેનિંગ દેટ વી હેવ ફ્રોમ ધ ક્લાસરૂમ, અને એનો ઉપયોગ જ્યારે આપણે વ્યવહારમાં કરીએ છીએ કે ભાઈ હું મારું ઘર જે છે એ સારી રીતે સજાવીને રાખું, બધી વસ્તુ છે વ્યવસ્થિત રાખું, તો મેં જે શીખેલી બાબત છે એનો વ્યવહારમાં ઉપયોગ કરતા, એટલે કે એ સંક્રમણ કરવાનો પ્રયાસ કર્યો છે એવું આપણે કહી શકીએ. આપણે માત્ર વિદેશના લોકોએ જે વ્યાખ્યાઓ આપેલી છે એ કહીએ, દેટ ઇઝ વેરી ગુડ, પણ આપણા ભારતીયોએ પણ કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે અધ્યયન સંક્રમણની. એમાં પ્રોફેસર જયેન્દ્ર શાસ્ત્રીએ અધ્યયન સંક્રમણને કંઈક આવું કહેલું છે, આવી રીતે વાત સ્પષ્ટ કરેલી છે કે એક પરિસ્થિતિમાં મળેલ શિક્ષણ કે તાલીમ અન્ય કોઈ પરિસ્થિતિમાં ઉપયોગી નીવડે તે અધ્યયન સંક્રમણ છે. આપણે હંમેશા એમ કહીએ છીએ કે લર્નિંગ ઇઝ લર્નિંગ ઓનલી વેન ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધ પ્રેક્ટિકલ ફિલ્ડ. વ્યવહારિક જીવનમાં આપણે જે શીખેલી બાબત જે છે એ ઉપયોગ કરતા શીખીએ તો એ ખરા અર્થમાં અધ્યયન છે. એ જે ત્રણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને આપણે તારવીએ, એને સમજવાનો પ્રયાસ કરીએ તો કેટલીક આવી બાબતો સામે આવે છે કે એક ક્ષેત્રના અનુભવનો ઉપયોગ બીજા ક્ષેત્રમાં કરવો, એક પરિસ્થિતિનું જ્ઞાન બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો. અને એક સરસ મજાની વાત છે કે એક કાર્યમાં પ્રાપ્ત કરેલી ટેવ બીજી ક્રિયામાં ઉપયોગી. જેમ કે ચોકસાઈ,
એ ચોકસાઈ જ્યારે એનું અધ્યયન થાય છે અને વ્યવહારિક જીવનમાં એનો ઉપયોગ થાય છે, ત્યારે એ ખરા અર્થમાં એક કાર્યમાં પ્રાપ્ત કરેલી ટેવ બીજી ક્રિયામાં ઉપયોગી બને છે. અધ્યયન સંક્રમણની વાત કરતાં કરતાં આગળ વધીએ તો આપણે જ્યારે એને વિષય શિક્ષણ કહીએ છીએ, ધ લર્નિંગ ઓફ સબ્જેક્ટ્સ, તેમાં કેટલાક જે વિષયો એવા છે કે જેને બરાબર આપણે શીખીએ છીએ વેન વી ટ્રાય ટુ લર્ન દેટ સબ્જેક્ટ ઓર ધોઝ સબ્જેક્ટ્સ ઇન ધ પ્રોપર સેન્સ, તો આપણા પોતાનામાં કેટલીક એબિલિટીઝ વી વિલ બી એબલ ટુ કલ્ટિવેટ સર્ટન એબિલિટીઝ ઇન આવરસેલ્વ્સ. તો દાખલા તરીકે ભાષા અને વ્યાકરણથી ભાષા શક્તિ વ્યક્તિની એટલે કે વિદ્યાર્થીની એટલે કે પોતાની ખીલે છે. બીજો એક વિષય છે ભૂમિતિ. ભૂમિતિ આમ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે કદાચ બોરિંગ સબ્જેક્ટ હોઈ શકે, મે બી, પણ ભૂમિતિથી જો એને ખરા અર્થમાં એનું અધ્યયન આપણે કર્યું હશે તો એનાથી તર્ક શક્તિ વિકસે છે. અને તર્ક શક્તિ જે વિદ્યાર્થીની કે વિદ્યાર્થીઓની સારી રીતે ખીલેલી હોય તો એ જીવનની સમસ્યાઓ ઉકેલવાની એનામાં શક્તિ આવે છે. those who have scientific temper અથવા તો જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એમને એમના જીવનમાં ચોકસાઈ અને અવલોકન શક્તિ સારી રીતે ખીલે છે. એટલે those who learn science from the real sense of view, real point of view, તો એનામાં ચોકસાઈ આવે છે, અવલોકન શક્તિ આવે છે. વિજ્ઞાન છે ને એ હંમેશા પરલક્ષી છે, ઓબ્જેક્ટિવિટી વિજ્ઞાનની છે. એટલે કે વિજ્ઞાનનો વિદ્યાર્થી છે એ બધી જ બાબતો અથવા તો દરેક બાબત છે એને કેવી રીતે જુએ છે તો કે એને ચોકસાઈથી જુએ છે, પરલક્ષી દૃષ્ટિકોણથી જુએ છે. એવી જ રીતે ઇતિહાસનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ખરા અર્થમાં તો એનાથી તુલનાત્મક દૃષ્ટિ કેળવાય છે. દાખલા તરીકે વર્ષો પહેલાં જે યુદ્ધો થયા તો એ કયા કયા કારણોથી થયા, કોઈ એક યુદ્ધ જીતાયું કે કોઈ એક યુદ્ધ ગુમાવાયું તો એના કારણો કયા કયા, તો પછીથી જ્યારે પરિસ્થિતિમાં એવી કોઈ પરિસ્થિતિ આવે છે તો એમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ ઇતિહાસથી એ તુલનાત્મક દૃષ્ટિ કેળવાય છે અને વિવેક બુદ્ધિની ખેલવણી થાય છે. દાખલા તરીકે કોઈ એક રાજાએ આવેશમાં આવી બીજા દુશ્મન રાજાઓ પર પ્લાનિંગ વગર આક્રમણ કરેલું હોય અને એમનો પરાજય થયો હોય તો એનાથી એક વિવેક બુદ્ધિ વિદ્યાર્થીઓમાં ખેલે છે કે જ્યારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણયમાં વિવેક બુદ્ધિ જરૂરી છે. વળી પ્રશ્ન એ થાય કે સંક્રમણ શેનું થાય છે? તેમાંનું પહેલું જે છે એ સંક્રમણ જ્ઞાનનું થાય છે. The knowledge is transferred. Knowledge of a particular subject is transferred to another knowledge or another field of area. એ પ્રક્રિયાનું થાય છે. સંક્રમણ પ્રક્રિયાનું થાય છે. દાખલા તરીકે વિજ્ઞાનનો જે પ્રયોગ છે એ પ્રયોગમાં ચોકસાઈ હોવી ખૂબ જરૂરી છે. કેટલું દ્રાવણ કેટલા પ્રમાણમાં લેવું, એસિડ કેટલો ઉમેરવો કેટલો ન ઉમેરવો, એમાં ચોકસાઈ બહુ જરૂરી છે. હું તો તમને એક આ ઉદાહરણ આપું છું. એવી રીતે દરેક વિષયમાં જે પ્રોસેસ થાય છે એમાં જે ચોકસાઈ છે એનું સંક્રમણ થાય છે, કૌશલ્યનું સંક્રમણ થાય છે. જે વિદ્યાર્થી ખરા અર્થમાં અધ્યયન કરતો હોય છે, હુ ઇઝ લર્નર ઇન ધ રિયલ સેન્સ ઓફ ધ વર્ડ, તો એનામાં કૌશલ્યોનું, સ્કિલ્સ જેને કહેવાય છે તે. દાખલા તરીકે વર્ગખંડમાં એક કૌશલ્ય શીખવવામાં આવે છે અને એ છે વક્તૃત્વ, એલોક્યુશન કોમ્પિટિશન જે છે એનામાં. તો એને લીધે નિર્ભયપણે કોઈ પણ જાતના સંકોચ વગર પોતાને આપેલો મુદ્દો અથવા પોતે તૈયાર કરેલો મુદ્દો એ બહુ સારી રીતે રજૂ કરી શકે છે. તો એને એક કૌશલ્ય છે, એના ઉદાહરણના ભાગરૂપે છે. એ શક્તિઓનું સંક્રમણ થાય છે, અભિયોગ્યતાઓનું સંક્રમણ થાય છે, અનુભવોનું સંક્રમણ થાય છે. ધી એક્સપિરિયન્સીસ આર ટ્રાન્સફર્ડ. ટેવોનું સંક્રમણ થાય છે. દાખલા તરીકે માતા પિતા જે પ્રકારની ટેવો બાળક સામે દાખવે છે અથવા તો એને દર્શાવે છે જાણીએ અજાણીએ, તો બાળકો છે એનામાં એ ટેવોનું સંક્રમણ થાય છે. અને જેવું મા બાપ કરતા હોય છે એવા જ પ્રકારનું વર્તન અથવા વર્તનો બાળકો પણ કરતા હોય છે. એટલે જ કહેવાયું છે કે વેન your children are in your presence, do not say lie. તમે જો ખોટું બોલશો તો વિદ્યાર્થીઓ એટલે કે બાળકોને પણ ખોટું બોલવાની ટેવ એનામાં એનું સંક્રમણ થશે. અભિરુચિઓનું, પ્રયુક્તિઓનું અને વલણોનું આપણે જોતા હશું
કે જો આપણા આસપાસના લોકો જે છે એકદમ પોઝિટિવ હશે, આપણે ઘણા બધા ઉદાહરણો અહીંયા ટાંકી શકીએ કે જો પોઝિટિવ પ્રકારના લોકો આપણી આસપાસ હશે તો આપણામાં પણ એક ચોક્કસ પ્રકારની પોઝિટિવિટીનું એ સંક્રમણ થાય છે. અને જો આપણું વાતાવરણ છે નેગેટિવ હશે તો આપણામાં પણ એ નેગેટિવનું સંક્રમણ, નેગેટિવિટી જે છે, નકારાત્મકતા છે, એનું સંક્રમણ થશે. હવે આપણે જોઈએ અધ્યયન સંક્રમણના પ્રકારો, ટાઈપ્સ ઓફ ટ્રાન્સફર ઓફ લર્નિંગ. એના 3 પ્રકારો છે. આ 3 પ્રકારો આપણી જે અધ્યયન પ્રક્રિયા છે એમાં ખૂબ મહત્ત્વના છે. અને શિક્ષકે પણ આ 3 પ્રકારોને ખાસ કરીને હકારાત્મક સંક્રમણ અને નકારાત્મક સંક્રમણને કેન્દ્રમાં રાખી એણે અધ્યયન કાર્ય કરવું જોઈએ, અથવા તો વિદ્યાર્થીઓ અધ્યયન કાર્ય કરે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ. પહેલું છે હકારાત્મક, બીજું છે નકારાત્મક અને ત્રીજું છે શૂન્ય. આ 3 પ્રકારોના કેટલાક ઉદાહરણો આપણી સામે છે. દાખલા તરીકે જે વિદ્યાર્થીઓને સ્કૂટર ચલાવતા આવડતું હશે તો એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને મોટર ચલાવવી ઘણી સરળ પડશે. પણ જે લોકો ગિયર વગરની ગાડી ચલાવતા હશે અથવા તો ગિયરલેસ જે વ્હીકલ જે ચલાવતા હશે એમને મોટર શીખવી ઘણી અઘરી પડશે. એટલે હકારાત્મક સંક્રમણનું પહેલું ઉદાહરણ જે છે એ સ્કૂટર ચલાવવું અને મોટર ચલાવવી છે. એક છે નકારાત્મક સંક્રમણ. દાખલા તરીકે ટાઈપ કરવું. તો ટાઈપ ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે અને ઉર્દૂ પણ છે. હવે અંગ્રેજી, ગુજરાતી અને ખાસ કરીને અંગ્રેજી અને ગુજરાતી એ બંને ટાઈપિંગ એ પ્રકારના છે કે એ બહુ સરળતાથી શીખી શકાય એવા છે. પણ ઉર્દૂ ટાઈપિંગ એ સરખામણીમાં મુશ્કેલજનક છે. એટલે કહેવાનું અહીંયા એ છે કે જે કૌશલ્ય અંગ્રેજી ટાઈપિંગનું છે, કૌશલ્ય ગુજરાતી ટાઈપિંગનું છે, એ કૌશલ્ય આપણે ઉર્દૂ ટાઈપિંગ કરતા હોઈએ ત્યારે આપણા માટે અવરોધરૂપ બને છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે એ ડાબેથી જમણી બાજુ લખાય છે, જ્યારે ઉર્દૂ છે એ જમણેથી ડાબી બાજુ લખાય છે. અને શૂન્ય સંક્રમણ એટલે કે સંક્રમણ બિલકુલ નહીં. એનું એકાદ ઉદાહરણ જોઈએ મિત્રો. તો જેને ડાન્સમાં એનું કૌશલ્ય છે, જે સારું એવું નૃત્ય કરી શકે છે, એનું જે અધ્યયન કરે છે, પણ એને જ્યારે રસોઈ કળામાંની વાત આવે, રસોઈ કરવાની વાત આવે તો રસોઈ કરવી અને નૃત્ય કરવું એ બંને અલગ અલગ પ્રકારનું અધ્યયન છે. એટલે કે અવરોધરૂપ પણ નથી બનતું અને સહાયરૂપ પણ નથી બનતું, જેને આપણે કહીએ છીએ શૂન્ય સંક્રમણ. હવે જ્યારે અધ્યયન સંક્રમણને આપણે બહુ અસરકારક રીતે બનાવવી હોય, when we want to transfer of learning very effectively, then what should we do? શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો શીખનારની શૈક્ષણિક યોગ્યતાઓ છે એ બરાબર તપાસવી જોઈએ. એટલે આ સમજવી ખૂબ, આ જે તત્વો છે અથવા તો જે શરતો છે એ સમજવી ખૂબ જરૂરી છે. શીખનારની શૈક્ષણિક યોગ્યતા. દાખલા તરીકે શિક્ષક તરીકે પ્રાઇમરી જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાતચીત કરવામાં, એમની સાથે વ્યવહાર કરવામાં જે પ્રકારના કૌશલ્યો એક શિક્ષક પાસે હોવા જોઈએ એ જ કૌશલ્યો જે સેકન્ડરીના હોય, કોલેજના હોય કે હાયર એજ્યુકેશનના વિદ્યાર્થીઓ હોય તો એ શિક્ષકે ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી બની રહે છે. એટલે કે કેવા પ્રકારના વિદ્યાર્થીઓ આપણું ટાર્ગેટ ઓડિયન્સ છે એ શિક્ષકે ખૂબ ધ્યાનમાં રાખવું ઘટે. It is very important to see what type of students are there before us. બીજી મહત્વની શરત છે શીખનારની સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 3 પ્રકારના હોય છે. પહેલો પ્રકાર જે છે ઊંચી ગુણવત્તા, ઊંચી બુદ્ધિ તત્વ, જેને કહેવાય કે હાયર આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્સ તેમનો છે એ પ્રકારના. કેટલાક મીડિયોકર સ્ટુડન્ટ્સ હોય છે સામાન્ય બુદ્ધિ ધરાવતા, અને કેટલાક વિદ્યાર્થીઓ એકદમ નિમ્ન કક્ષાની બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ પણ આપણી સામે હોય છે. અહીંયા એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે શિક્ષક એ જીવંત લોકો સાથે કામ કરતા વ્યક્તિ છે. એમણે યંત્રો સાથે કામ નથી કરવાનું, પણ એમણે જીવતા યંત્રો સાથે કામ કરવાનું છે. દે આર વેરી લાઈવ, અને એની બધા જ પ્રકારની સંવેદનાઓને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરવો, it becomes the moral duty of a teacher. તો જે સામાન્ય બુદ્ધિ છે વિદ્યાર્થીની, ઊંચી કક્ષાની, મધ્યમ કક્ષાની અને સામાન્ય,
એ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી એમણે પોતે કાર્ય કરતા જવાનું છે. પછી શીખનારની સામાન્યકરણની શક્તિ, ધ એબિલિટી ઓફ એ લર્નર ટુ જનરલાઇઝ. અહીંયા એક વાત આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આ સામાન્યકરણની શક્તિ શું છે? દાખલા તરીકે આપણે અધ્યયન સંક્રમણનું ઉદાહરણ લઈએ તો કે વર્ગખંડમાં શીખાયેલી બાબત છે, શિક્ષક એમ શીખવે છે. દાખલા તરીકે ગણિતના શિક્ષક એમ શીખવે છે કે ભાઈ મુખ્યત્વે 4 ગાણિતિક પ્રક્રિયાઓ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 બાબતો જે છે એ આમ જોઈએ તો બહુ વૈજ્ઞાનિક રીતે ગોઠવાયેલી પ્રક્રિયા છે. અને એમાં વિદ્યાર્થીઓને જો ક્રમશઃ શીખવાડવામાં આવ્યું હશે કે સૌથી પહેલાં વિદ્યાર્થીઓ શું શીખે, તો વિદ્યાર્થીઓ છે સરવાળા કરતાં શીખે. પછી તો કે એને બાદબાકી એટલે કે એને કેટલીક રકમ આપવામાં આવે એમાંથી ઓછા કરવાનું શીખવામાં આવે. પછી એનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન, એને ગુણાકાર કરવાની શક્તિ ખીલે. અને પછી છે ભાગાકાર. હવે દરેક વિદ્યાર્થીમાં આ 4 પ્રકારની જે ગાણિતિક પ્રક્રિયાઓ છે એને સમજવાની શક્તિ અલગ અલગ હોય છે. તો કેટલાક વિદ્યાર્થી ખૂબ ઝડપથી એને સમજી જાય છે. દે કેન જનરલાઇઝ વોટ ઇઝ ટુ મલ્ટીપ્લાય, વોટ ઇઝ ટુ એડ, વોટ ઇઝ ટુ ડિસ્ટ્રેક્ટ એન્ડ વોટ ઇઝ ટુ ડિવાઈડ, ડિવિઝન જેને આપણે કહીએ છીએ, ભાગાકાર કહીએ છીએ તે. તો શિક્ષકે વિદ્યાર્થીઓની જે સામાન્યકરણની શક્તિ છે એ ધ્યાનમાં રાખવી ખૂબ ઘટે છે કે એક વિદ્યાર્થીમાં જે પ્રકારની શક્તિ રહેલી છે એ બીજા પ્રકારના વિદ્યાર્થીઓમાં એ શક્તિ હોય પણ ખરા અને ના પણ હોય. પછીનો જે શર્ત છે એ છે સમાન અધ્યયન પદ્ધતિઓ. એટલે કે વિદ્યાર્થીઓને સૌથી પહેલાં તો શું કરવું જોઈએ, તો કે એને એક સરખી રીતે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે મનોવિજ્ઞાન કહે છે કે શિક્ષકે વિદ્યાર્થીઓને એક સરખી રીતે એની સાથે ટ્રીટમેન્ટ, ધ ટીચર શુડ ટ્રીટ ધ સ્ટુડન્ટ્સ ઇન અ વેરી ઇક્વલ વે. જેને આપણે બહુ સાદી ભાષામાં કહીએ તો કોઈ વહાલા નથી, કોઈ દવલા નથી, એ રીતે. એટલે સમાન અધ્યયન પદ્ધતિઓ. પણ એમાં જે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ છે એ પણ શિક્ષકે ધ્યાનમાં રાખવા ખૂબ ઘટે છે. અને જ્યારે અધ્યયનનું સંક્રમણ થાય એવું શિક્ષક પોતે ઈચ્છતા હોય તો ત્યારે એણે ખાસ જોવાનું છે કે વિદ્યાર્થીઓ બેઠેલા છે, માની લો કે 40 વિદ્યાર્થીઓ બેઠા હોય તો એ 40 અલગ અલગ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ આપણી સામે છે એ બાબતે શિક્ષકે સભાનતાપૂર્વક ધ્યાનમાં રાખવાનું હોય છે અને એ પ્રકારે કાર્ય કરવાનું હોય છે. પછી જે સામાન્ય વિષય વસ્તુ છે, મિત્રો આ જે અધ્યયન સંક્રમણની શરતો છે ને એ પાયાના ઘટકો છે. પાયાના ઘટકો એટલા માટે કે જો કોઈ પણ બિલ્ડિંગ ગમે તેટલી ઊંચી બનાવવાની હોય, ચણવાની હોય, પણ એનો પાયો છે ખૂબ મજબૂત થાય તો એ બિલ્ડિંગ ગમે તેટલા માળની હશે તો એ લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સામે ટકી શકશે. સામાન્ય વિષય વસ્તુ છે. પછી વિષયોના સંક્રમણનો ગુણ, એ મુદ્દો જાણવો ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ભાષાનો સંક્રમણનો ગુણ, એક ભાષાનો સંક્રમણનો ગુણ બીજી ભાષાઓ સાથે સીધી રીતે ઓછા વત્તા અંશે સંકળાયેલો છે. પણ ગણિત વિજ્ઞાન લઈએ, ઇતિહાસ ભૂગોળ લઈએ અથવા તો બીજો કોઈ વિષય, દાખલા તરીકે મનોવિજ્ઞાન છે, તો ત્યાં સંક્રમણનો ગુણ ઓછો છે. જ્યારે ભાષાઓ સાથે, ગણિત વિજ્ઞાન સાથે એકબીજા સાથે સંકળાયેલા છે. પછી છે સંક્રમણની તાલીમ, ધ ટ્રેનિંગ ઓફ ટ્રાન્સફર. એ શું છે થોડું સમજવાનો પ્રયાસ કરીએ કે વિદ્યાર્થીઓ છે એ આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ આર બ્લેન્ક સ્લેટ. વિદ્યાર્થીઓ છે કોરી પાટી જેવા છે. હકીકતમાં એવું નથી હોતું, પણ નાના બાળકો છે, નાના વિદ્યાર્થીઓ જે છે એમને જેવા પ્રકારનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે એવા પ્રકારનું ઘડતર એમનું થાય છે. એટલે જ જુઓ ને, કેટલાક જાણીતા મનોવૈજ્ઞાનિકોએ એવું કીધેલું છે કે ટેલ મી યોર ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ટેલ હુ યુ આર. તમે મને કહો કે તમારા મિત્રો કેવા છે, કોણ કોણ છે, તો એના આધારે તમે કેવા છો એ હું તમને કહી શકું. બીજા એક બહુ જાણીતા મનોવૈજ્ઞાનિકે કીધેલું છે કે ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ પોઝિટિવ એટમોસ્ફિયર અમંગ યોર લર્નર્સ દેન બી પોઝિટિવ. એટલે જ
એટલે ઘણીવાર આપણે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે પ્લીઝ ટેલ મી હુ ઇઝ યર ફેવરિટ ટીચર, તો આપણે એના જવાબમાં 1, 2 કે વધુમાં વધુ 3 નામ મળશે. તો એનું કારણ શું? તો કે એમણે એટલે કે જે તે ફેવરિટ ટીચર છે અથવા તો ટીચર્સ છે એણે જે પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હશે એમાં એને લીધે જે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને ટૂંકા કે લાંબા ગાળાના લાભો થયા હશે. અને એને લીધે એ પોતે કોઈપણ ક્ષેત્રમાં હોય અને એને કહેવામાં આવે કે પ્લીઝ સજેસ્ટ ધ નેમ્સ ઓફ યોર ફેવરિટ ટીચર્સ, તો તરત એને વિચારવાની પણ જરૂર નથી પડતી અને ફટફટ 1, 2 કે 3 નામ આપી દે છે. તો જેમ પોઝિટિવિટીનું સંક્રમણ થાય છે એમ બધા જ પ્રકારની બાબતોનું સંક્રમણ શક્ય છે. એટલે જ કહેવાય છે કે વિદ્યાર્થીઓને જો તમે શિક્ષક તરીકે સારી રીતે શીખવા માંગતા હો, ઇફ યુ વોન્ટ ટુ create learning atmosphere among your learners, then be positive, work positive. આ શરતો છે ને એ ખૂબ જરૂરી છે. If I am a real teacher, then I must keep in mind the conditions of transfer of learning. એમાં જો શીખનારની શૈક્ષણિક યોગ્યતા છે પહેલું, તો એમાં શું છે? તો કે જ્ઞાન યોગ્યતા વધુ તેમ સંક્રમણ વધુ. શિક્ષકે વિદ્યાર્થીઓને જે પ્રકારનું જ્ઞાન શીખવવાનો પ્રયાસ કર્યો હશે તો એટલી અસરકારકતાથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ થશે. એટલે જુઓ કે આપણને નસીબ જોગે ગણિતના શિક્ષક સારા મળ્યા હશે એ પ્રાથમિકમાં, તો આપણને જીવનમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા મુશ્કેલ નહીં પડે. તો એનું જે જ્ઞાન છે એનું સંક્રમણ આપણે વ્યવહારિક જીવનમાં અસરકારકતાથી કરી શકીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિને, વિદ્યાર્થીને બહાર મોકલવામાં આવે છે અથવા તો બાળકને અથવા તો યુવાનને કે જાઓ આટલા પૈસા છે તમારી પાસે, 1000 રૂપિયા છે, તમારે વસ્તુ લઈ આવવાની છે અને પાછો હિસાબ આપવાનો છે, તો હિસાબ આપતી વખતે વિદ્યાર્થી જો ભૂલ કરે છે એટલે કે યુવાન છે ભૂલ કરે છે તો એની મૂળમાં એનું જે જ્ઞાનનું સંક્રમણનો અભાવ છે. સમજપૂર્વકનું જ્ઞાન તો સંક્રમણ વધુ. એટલે કે આપણે જ્યારે શીખીએ છીએ ત્યારે જો સમજીને શીખીએ તો એ શીખેલું જ્ઞાન જે છે લાંબા સમય સુધી આપણી સાથે રહે છે. એનું તમને એક સારું ઉદાહરણ આપવાનો પ્રયાસ કરું કે વિદ્યાર્થીઓને અંગ્રેજીના સ્પેલિંગ્સ શીખવવામાં આવે છે, તો ત્યારે કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને એમ શીખવે છે કે જો તમારે સ્પેલિંગ્સ યાદ રાખવા હોય તો એની ઘણી બધી રીતો છે. એમાંની એક રીત, ભલે એમ ન કહેવું જોઈએ પણ, કે ભાઈ તમે ગોખી નાખો. યુ જસ્ટ રોટ દેટ સ્પેલિંગ ઓર ધો સ્પેલિંગ્સ, એને ગોખી નાખો. એટલે વિદ્યાર્થીઓ પોતાની મેળે ગોખવાનો પ્રયાસ કરે છે અને ગોખેલું જ્ઞાન તો ન કહેવાય પણ ગોખેલી માહિતી એ સમય આવતા ભૂલાઈ જાય છે, સમય જતાં ભૂલાઈ જાય છે. એટલે જે એક મનોવૈજ્ઞાનિકે બહુ સારું કહેલું છે, એને પ્રશ્ન પૂછવામાં કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ ક્લેવર સ્ટુડન્ટ એન્ડ ડલ સ્ટુડન્ટ? તો એણે બહુ સ્પષ્ટ કહ્યું કે હોશિયાર વિદ્યાર્થી છે એ પરીક્ષા પછી ભૂલી જાય છે અને નબળો વિદ્યાર્થી છે એ પરીક્ષા દરમિયાન ભૂલી જાય છે. એટલે જો એનું સંક્રમણ, જ્ઞાનનું સંક્રમણ યોગ્ય રીતે થયેલું હશે તો એ લાંબા સમય સુધી યાદ રાખી શકશે. ગોખેલી માહિતી હશે, હમણાં જ આપણે વાત કરી એ સંદર્ભે, તો સંક્રમણ અસંભવ. એટલે કે આપણને લાંબા સમય સુધી, એટલે શું ટૂંકા ગાળા સમય માટે પણ યાદ રહેતું નથી. શીખનારની સામાન્ય બુદ્ધિ એટલે કોમન સેન્સ જેને આપણે કહીએ છીએ, આજે પરિસ્થિતિ એ પ્રકારની છે કે રોટ લર્નિંગનો પ્રભાવ વધારે છે, ગોખેલું અધ્યયન એનો પ્રભાવ વધારે છે. વિદ્યાર્થીઓને એના જે કેરિયરના વર્ષો છે, ધ યર્સ ઓફ કેરિયર, પર્ટિક્યુલરલી 11 and 12 દે રિલેટેડ ટુ સાયન્સ ફેકલ્ટી, તો 11-12 એમના માટે જીવનના વર્ષો હોય છે. હવે એમાં સામાન્ય બુદ્ધિનો એ લોકો ઉપયોગ કરવાનો બહુ ઓછો ઉપયોગ કરે છે અને ગોખે છે અને રજૂ કરે છે. પણ હવે ધીમે ધીમે પ્રયાસો એવા થતા જાય છે કે જેમાં વિદ્યાર્થીઓની સામાન્ય બુદ્ધિ જે છે એ વધુને વધુ વિકસે એ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થતું જાય છે. આ પરિસ્થિતિની જ્યારે વાત આવી છે ત્યારે રોબર્ટ ગેને યાદ આવે. રોબર્ટ ગેને એમ કહે છે, એણે કન્ડિશન્સ ઓફ લર્નિંગ એ નામને બહુ સરસ ક્રાંતિકારી પુસ્તક લખ્યું છે કે તમે જો વિદ્યાર્થીઓને શીખવવા માંગતા હો, એઝ અ ટીચર યુ વોન્ટ ટુ
મેક ધ સ્ટુડન્ટ્સ લર્ન ઓર યુ વોન્ટ ટુ ગેટ ધ સ્ટુડન્ટ્સ ટુ લર્ન, તો તમે પરિસ્થિતિઓનું નિર્માણ કરો. એ પરિસ્થિતિઓ કે જેની મદદથી વિદ્યાર્થીઓ સ્વબળે જેને સેલ્ફ પેસ લર્નિંગ કહેવાય છે એનાથી એ શીખી શકે. શીખનારની સામાન્યકરણની શક્તિ. સામાન્યીકરણ એ સંક્રમણની પૂર્વ શરત છે. મિત્રો, કેટલીક બાબતો આપણે જે આપણે અત્યાર સુધી અનુભવીએ છીએ, ધ થિંગ્સ દેટ વી ટ્રાય ટુ લર્ન, વી ટ્રાય ટુ ડિસ્કસ હિયર બીટ ક્વિકલી. જેટલું સામાન્યકરણ વધુ તેટલું વધુ સંક્રમણ. સમાન અધ્યયન પદ્ધતિઓ. દાખલા એમાં એક સરસ ઉદાહરણ છે. જુઓ કે વિજ્ઞાનનું અધ્યયન જે છે, વિજ્ઞાનમાં શું હોય છે તો કે એમાં તથ્ય હોય છે, બેસિક ફેક્ટ્સ, એમાં સંકલન હોય છે અને પરિણામોની તપાસ હોય છે. કે કોઈ પણ તમને વાત જ્યારે મળે છે તો એનો પ્રયોગ કરીએ છીએ અને પ્રયોગના આધારે જે આપણને પરિણામ મળે છે એ સાચું છે. અને ઇતિહાસના અધ્યયનમાં સંક્રમણ. એટલે કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જે છે એ ઇતિહાસનું અધ્યયન સારી રીતે કરી શકે છે. શું કામે? તો કે ઇતિહાસમાં પણ તથ્યો હોય છે અને પરિણામો હોય છે, જેવી રીતે વિજ્ઞાનમાં હોય છે. સમાન વિષય વસ્તુના સંદર્ભે જોઈએ તો જુઓ, બે વિષયોનું વિષય વસ્તુ સમાન તો સંક્રમણ વધુ. દાખલા તરીકે ગુજરાતી અને અંગ્રેજીનું વ્યાકરણ છે, એમાં ઘણા બધા પેટા મુદ્દાઓ છે સમાન હોય છે. જેમ કે નામ, નાઉન, વર્બ ક્રિયાપદ, વિશેષણ એડજેક્ટિવ, એડવર્બ ક્રિયા વિશેષણ. તો એ બંને ભાષાઓ છે એના મુદ્દાઓમાં છે, વ્યાકરણના મુદ્દાઓમાં છે. અસમાન વિષય વસ્તુ તો શૂન્ય સંક્રમણ. અને દાખલા તરીકે ઇજનેરીનું જ્ઞાન જે છે એ દર્શનશાસ્ત્ર, જેને આપણે ફિલોસોફી કહીએ છીએ, એમાં કંઈ ઉપયોગ ન આવે તો એ શું છે તો કે શૂન્ય સંક્રમણ છે. પછી એક આ મુદ્દો છે વિષયોના સંક્રમણનો ગુણ. તો ગણિત અને વિજ્ઞાનમાં સંક્રમણનો ગુણ વધુ જોવા મળે છે. કારણ કે ગણિત અને વિજ્ઞાન છે એ સીધે સીધી આપણા વ્યવહારિક જીવન સાથે સંકળાયેલી બાબતો છે. કે ગમે ત્યાં જશું તો ત્યાં ગણિત છે, વિજ્ઞાન છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે એ યુવાન થાય છે, જવાબદાર નાગરિક બને છે સમાજનો, એ કેટલીક વસ્તુઓ ખરીદે છે. દાખલા કે મકાન ખરીદે છે, તો એ મકાન કેવી રીતે ખરીદવું, કેટલાનું ખરીદવું, બજેટ કેવી રીતે કરવું, તો એમાં ગણતરીઓ આવે છે. તો એ ગણતરીઓ બીજું કશું જ નથી. એને એના પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી એ 12 થી 13 વર્ષના સમયગાળામાં મળેલું જે અધ્યયનના અનુભવો છે એ કામ લાગે છે. જ્યારે ઇતિહાસ અને અંગ્રેજીમાં સાવ ઓછો હોય છે, નહિવત હોય છે. પછી સંક્રમણની તાલીમ દ્વારા સંક્રમણ ક્ષમતા વધુ છે અથવા તો વધારી શકાય છે. દાખલા તરીકે કોઈ એક દીકરી છે, યુવતી છે, એ પોતે ભણે છે અને ભણતા ભણતા એની એની માતા છે, એને વ્યવહારિક જીવન માટે પણ તૈયાર કરે છે. એટલે એમ કહે છે કે તારી સાથે ભણતર તો હોવું જ જોઈએ, પણ તારો જે જીવન વ્યવહાર છે, અત્યારે તું કોઈના ઘરમાં દીકરી તરીકે છો, પછી તું કોઈના ઘરમાં વહુ બનીને જઈશ તો તારે ત્યાં જવાબદારીઓ સંભાળવાની રહેશે. એટલે માં બહુ વિચારપૂર્વક એને અત્યારથી જ કેટલાક કૌશલ્યો શીખવે છે, એને તાલીમ આપે છે કે કેવી રીતે રસોઈ કરાય, કેવી રીતે ઘર સચવાય, કેવી રીતે વસ્તુઓ ખરીદાય, વસ્તુઓની ખરીદી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એને તાલીમ આપે છે. મીન્સ ધ મધર ટ્રેન્સ her daughter in such a way that in future the daughter becomes a responsible mother. એના કેટલાક ઉદાહરણો પણ છે સંક્રમણની તાલીમના. કે દાખલા તરીકે સ્વચ્છતા છે, ઈમાનદારી છે, પછી વ્યવસ્થા છે. તો જો વર્ગખંડમાં આ જે ગુણો છે એની એને તાલીમ આપવામાં આવેલી હોય, કે શિક્ષક પોતે જ વર્ગખંડને સ્વચ્છ રાખતા હોય, તો વિદ્યાર્થીઓમાં એનું સંક્રમણ થાય છે. કે માત્ર વર્ગખંડ નહીં, પછી જ્યાં જ્યાં એ જશે ત્યાં એમને સ્વચ્છતા રાખવી, વ્યવસ્થા રાખવી, એના ગુણો એનામાં સાહજિકતાથી આવી જશે. સ્વાભાવિક છે કે ટીચર ઇઝ અ મોડેલ ફોર સ્ટુડન્ટ્સ. આપણે જે જાહેર ખબરોની દુનિયામાં આપણે જોયું છે
કે કોઈ પણ વસ્તુનું વેચાણ વધારવું હશે તો જેને કહેવાય કે મોડેલ એવા વ્યક્તિને શોધશે અથવા તો એવા વ્યક્તિને એના સાથે કરાર કરશે કે દેટ પર્સન ઇઝ વાઇડલી ફેમસ અમંગ ધ યુથ પર્ટિક્યુલરલી, યુવાનોમાં જે વધુ જાણીતા હોય એવા. દાખલા તરીકે કોસ્મેટિક્સની જાહેરાતમાં જાણીતી અભિનેત્રીઓ છે એને પસંદ કરવામાં આવે છે, કેટલીક વસ્તુઓમાં અભિનેતાઓને પસંદ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે જે પ્રકારની વસ્તુનું વેચાણ વધારવાનું હોય તો એની સામે એવો મોડેલ તમે મૂકો કે જેને જોતાં જ જે યુવાનો છે, જે યુવતીઓ છે એને ખરીદવા માટે આકર્ષાય અને લાંબા સમય સુધી એને ખરીદે અને એનો ઉપયોગ કરતા એનું સંક્રમણ થાય. છેલ્લે ઉપસંહારમાં આપણે જોવાનો પ્રયાસ કરીએ તો સંક્રમણ અને અધ્યયન એ બંને વચ્ચે અતૂટ સંબંધ છે. ટ્રાન્સફર અને લર્નિંગ એ બંને વચ્ચે અતૂટ સંબંધ શા માટે છે? તો એ મુદ્દાને સમજીએ કે જ્યારે આપણે ભણી ગણીને બહાર આવીએ છીએ તો પ્રાઇમરીથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધીની વ્યવસ્થાઓમાં આપણને જે અનુભવો મળ્યા છે એ અનુભવો સીધી કે આડકતરી રીતે આપણને સફળ કે નિષ્ફળ વ્યવહારિક જીવન જીવવામાં એ કાં તો મદદરૂપ થાય છે અથવા તો બાધારૂપ નીવડે છે. આપણને જો બરોબર તાલીમ આપવામાં આવી હશે કે જે કંઈ શીખવામાં આવે છે, એનું એક ઉદાહરણ લઈએ. ધારો કે અંગ્રેજી ભાષા છે, અંગ્રેજી વિષય પણ છે, અંગ્રેજી ભાષા પણ છે. તો અંગ્રેજીના શિક્ષકે વિદ્યાર્થીઓને અંગ્રેજી માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપ્યું હોય પણ એને વ્યવહારમાં કેમ એનો ઉપયોગ કરવો એ શીખવ્યું હશે અથવા તો એવી પરિસ્થિતિઓનું એમણે નિર્માણ કર્યું હશે તો વિદ્યાર્થીઓ બહુ સાહજિકતાથી અંગ્રેજી બોલી શકશે. ફોર એક્ઝામ્પલ, અંગ્રેજીના શિક્ષક હોવાને નાતે કેટલીક વાતો કહેવી ગમશે. And I will also present this explanation keeping in mind the subject of English. For example, the teacher insists the students to use English, however wrong in the beginning. For example, the teacher, whenever the teacher meets the students, he talks to them in English. Whenever he talks to him or them through phone, he uses English only. It means the teacher is aware, the teacher of English is aware that if the proper experiences are given to the students to learn English, then definitely they will try to catch. આપણે જુઓ કહેવાય છે કે મુંબઈના જે પેલા નોકરો હોય છે એ પણ ખૂબ સારું અંગ્રેજી બોલી શકતા હોય છે. એ ક્યાંય કોઈ શાળામાં ગયા નથી હોતા પણ એણે સતત એમના માલિકોને એણે અંગ્રેજીમાં બોલતા સાંભળ્યા હોય છે અને એની પરિસ્થિતિઓ એવી હોય છે કે સતત અંગ્રેજી સાંભળતા હોય છે. એ સતત જુએ છે, ધોઝ પીપલ ઓબ્ઝર્વ ધ સિચ્યુએશન કે કોઈ એક બાબતમાં એ કેવા પ્રકારના અંગ્રેજીનો ઉપયોગ કરે છે અને તે શીખે છે. ધ સેમ થિંગ ઇઝ રિલેટેડ ટુ ધ ટીચર ઓફ ઇંગ્લિશ કે વિદ્યાર્થીઓને પરિસ્થિતિઓ વધુને વધુ પૂરી પાડે. સંક્રમણ માટે જરૂર છે શિક્ષકની કોઠાસૂઝ, આપસૂઝ. અ ગુડ ટીચર ટીચીસ. ત્રણેક બાબતો છે, એમાંની એક બાબત મને યાદ છે કે ગુડ ટીચર ટીચીસ. અ બેટર ટીચર ક્રિએટ સિચ્યુએશન્સ વિથ ધ હેલ્પ ઓફ વિચ સ્ટુડન્ટ્સ લર્ન. અને જે છેલ્લા ટીચર જે છે ધ ટીચર હુમ ધ સ્ટુડન્ટ્સ કોલ ફેવરિટ ટીચર, that teacher creates certain situations with the help of which the students are motivated to learn. તો એમાં શિક્ષકની કોઠાસૂઝ બહુ જરૂરી છે. આપસૂઝ એ હંમેશા ચિંતા કરે છે કોની? વિદ્યાર્થીઓની. કે ભાઈ હું અંગ્રેજીના શિક્ષક છું, આઈ એમ અ ટીચર ફોર ઇંગ્લિશ, અને 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી મારા વિદ્યાર્થીઓ જ્યારે વ્યવહારમાં જશે, વ્યવહારિક દુનિયામાં જશે અને અંગ્રેજીનો ઉપયોગ કરવાનો થશે અને જો પાછા પડશે તો ઇટ વિલ બી very same thing for me, shameful thing for me. પછી શિક્ષણને વિશાળ અને જીવનલક્ષી અને અર્થપૂર્ણ રીતે જોવાની રીત કેળવાય છે. અધ્યયનનું જો સંક્રમણ વ્યવસ્થિત રીતે થતું હશે તો શિક્ષણને વિશાળ દૃષ્ટિકોણથી કે આપણે જે કંઈ શીખીએ છીએ એ માત્ર 4 દિવાલો વચ્ચે નથી હોતું પણ એ જેને કહેવાય છે કે ઇટ્સ અ લાર્જ વર્લ્ડ
in which we are supposed to deal the whole life, એ જીવનલક્ષી હોવું જોઈએ. દાખલા તરીકે આજે વિદ્યાર્થીઓને જો એવી ટ્રેનિંગ આપવામાં ન આવી હોય કે સામાન્ય જે વ્યવહારો છે, સામાજિક વ્યવહારો છે, એમાં લગ્નનો વ્યવહાર છે, દાખલા તરીકે કોઈના મૃત્યુનો પ્રસંગ છે, તો ત્યાં જઈને વિદ્યાર્થીઓએ શું કરવું, અને જો if the students are not taught properly or the students have not faced those situations, what to do in such conditions, તો એ લોકો નિષ્ફળ જાય છે. એ નિષ્ફળ જાય છે મતલબ કે શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ છે? ના, શિક્ષક જે છે, ધ ટીચર ઇઝ અ વેરી પાવરફુલ એજન્ટ. એક એવા વ્યક્તિ છે કે જે ધાર્યું પરિણામ મેળવી શકે છે. એટલે શિક્ષણને વિશાળ, જીવનલક્ષી અને અર્થપૂર્ણ રીતે જોવાની રીત છે. વિદ્યાર્થીઓને વધુને વધુ લાઈફ ઓરિએન્ટેડ, જીવનલક્ષી અનુભવો આપવામાં આવે તો એ ખૂબ અસરકારકતાથી શીખી શકે છે. એનું મને બહુ જૂનું પણ બહુ સરળ એક ઉદાહરણ આપવામાં યાદ આવે છે. તમને આપવું ગમશે, આપણી સાથે શેર કરવું ગમશે. આઈ વિલ બી વેરી હેપી ટુ શેર વિથ યુ કે પહેલાંના શિક્ષકો જે છે, પ્રાઇમરી ટીચર્સ, એ વિદ્યાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપવાનો પ્રયાસ કરતા. એ વર્ગની 4 દિવાલોની બહાર લઈ જઈને વિદ્યાર્થીઓને અનુભવો આપવાનો પ્રયાસ કરતા. દાખલા તરીકે એ શું કરતા, મને યાદ છે કે એ વિદ્યાર્થીઓને કહેતા કે આપણે ફળો અને ફૂલો વિશે શીખવું છે. તો એ વખતે તો ચાર્ટ્સ ને નકશા અને કદાચ બહુ ઓછું હતું, પણ લાઈવ ઓબ્જેક્ટ્સ બહુ સરળતાથી પ્રાપ્ય હતા, જે આજે પણ છે. તો વિદ્યાર્થીઓને એમ કહેતા, એ જો એને ફળ કે ફૂલ એ શીખવા માંગતા હોય તો વિદ્યાર્થીઓને કહેતા કે બેટા, તમે જ્યારે કાલે આવો વર્ગખંડમાં, તો તમને કદાચ ન ખ્યાલ આવે તો તમારા માતા પિતા, ભાઈ બહેન કે જે મોટા હોય એને પૂછી તમે કોઈ એક ફળ લઈ આવજો. દાખલા તરીકે મુકેશને એમ કે તું જાંબુ લઈ આવજે, બીજા કોઈ વિદ્યાર્થી છે એને કહેજે સફરજન લઈ આવજે, ત્રીજો વિદ્યાર્થી છે એને એમ કે ભાઈ તું સીતાફળ લઈ આવજે, બરાબર. પછી બીજે દિવસે વિદ્યાર્થીઓને જો આ પ્રવૃત્તિ કરવામાં વિદ્યાર્થીઓને અનુભવ મજા આવે છે, they enjoy, because they are given to follow certain activities, to undertake certain activities. એ એકઠું કરવું, એ ભેગું કરવું, એ ઘરે જવું, પૂછવું અને એને અલગ પાડવું, એ વિદ્યાર્થીઓને ગમે છે. આપણી જે પેલા સ્તરો છે ને, કે પેલા જ્ઞાન, જે નોલેજ, પછી એનું છે કોમ્પ્રિહેન્શન, સમજણ, અને પછી જેનું એક્સપ્રેશન, એટલે કે એનું આપણે એને વ્યક્ત કરીએ છીએ, તે વ્યક્ત આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. તો જે શિક્ષણને વિશાળ રીતે જીવનલક્ષી જીવવાની રીત છે એમાંની તો શું થતું, તો બીજે દિવસે વિદ્યાર્થીઓ એ ફળનું હોય કે ફૂલોનું હોય કે બીજી કશી કોઈ બાબત હોય તો એ હસતા હસતા, ખેલતા ખેલતા એ લઈ આવતા. પછી શિક્ષક છે એ બધી વસ્તુ એ ભેગી કરતા અને પછી જે વિદ્યાર્થીઓ એ સિવાયની વસ્તુઓ લઈ આવ્યા હોય એનાથી એ પરિચિત કરતા. તો એ શું છે, એ રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ છે. એટલે કે શિક્ષણને વિશાળ, જીવનલક્ષી અને અર્થપૂર્ણ રીતે જોવાની રીત. એટલે વિદ્યાર્થીઓને શિક્ષક એવી રીતે શીખવતા કે આજે આપણે શીખીએ છીએ એ આજ પૂરતું નથી, 1 વર્ષ પૂરતું નથી, પણ એ આ જીવન છે, જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી છે. પછી શિક્ષકે આ જે બાબત છે બહુ મહત્ત્વની છે કે શેનું સંક્રમણ કરવાનું છે તેની સ્પષ્ટતા અને સભાનતા શિક્ષકમાં હોય એ બહુ જ જરૂરી છે. કે શેનું સંક્રમણ કરવાનું છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓમાં ટેવોનું સંક્રમણ કરવાનું છે. ટેવો 2 પ્રકારની છે, ખાસ કરીને કે હકારાત્મક ટેવો અને નકારાત્મક ટેવો. એટલે જુઓ, બીજા વ્યવસાયો કરતાં શિક્ષણના વ્યવસાયને આખી દુનિયાએ સૌથી પવિત્રમાંનો પવિત્ર એવો વ્યવસાય કીધેલો છે. એ કશું ખોટું તો નહીં જ હોય ને, કારણ કે એક મશીનમાં કંઈ ખોટકો ઊભો થાય છે તો એ માત્ર એ વ્યવસ્થાને ખોરવે છે, પણ એક શિક્ષક જે પોતે એક જીવંત યંત્ર છે, એ પોતે જ્યારે ખોરવાય છે, એનામાં કંઈ મિકેનિકલ ફોલ્ટ ઊભો થાય છે તો એનાથી એક આખી જનરેશન છે એનામાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થાય છે. The teacher is very much responsible to whatever he says, whatever he speaks, whatever the way he behaves. તો શિક્ષકે સભાન રહેવાનું છે
કે મારે શેનું સંક્રમણ કરવાનું છે. આપણે જુઓ, જ્યારે ટીચર ટ્રેનિંગ કોલેજીસમાં ઘણા બધા અનુભવો વિદ્યાર્થીઓને એટલે કે પ્રશિક્ષણાર્થીઓને ટીચર ટ્રેનિંગ્સને આપતા હોઈએ છીએ, તો મને એક કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે આપણું કામ કરવું, વી મસ્ટ કન્સર્ન અવર જોબ ઓનલી. પણ ઘણી વખત જાણીએ અજાણીએ શિક્ષક આ બાબતથી અભાન હોય છે અને વિદ્યાર્થીઓને બીજા શિક્ષકોની હાજરી વિશે ગેરહાજરી વિશે કંઈક કમેન્ટ્સ કરતા હોય છે. તો શિક્ષક એ બાબતે કદાચ સભાન નથી હોતા કે એનામાં જે સંક્રમણ થાય છે વિદ્યાર્થીઓમાં એ નેગેટિવિટીનું સંક્રમણ થાય છે. પણ શિક્ષક, ધ ટીચર હેઝ ટુ બી વેરી કોન્શિયસ વોટ ટુ સ્પીક, હાઉ ટુ સ્પીક એન્ડ ટુ વોટ એક્સટેન્ટ ટુ સ્પીક. કઈ હદ સુધી શું બોલવું એનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં કરવાનું હોય તો ધ ટીચર હેઝ ટુ બી અવેર ઓફ વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ. એટલે અંગ્રેજીમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ એવા બે ભાગો છે. તો અધ્યયન સંક્રમણ શેનું કરવાનું છે એની સ્પષ્ટતા શિક્ષકે બહુ સારી રીતે કરવાની છે અને પોતાની જાતે સ્પષ્ટ રહેવાનું છે. અધ્યયન સંક્રમણ છે એ માત્ર એ સાયકોલોજીનો મુદ્દો નથી, પણ એ જીવનનો મુદ્દો છે. જે આપણે શીખીએ છીએ અથવા તો જે આપણે વિદ્યાર્થીઓ, આપણા શિક્ષકો આપણને શીખવે છે, વિદ્યાર્થીઓ તરીકે આપણે શીખીએ છીએ, એ માત્ર 1 વર્ષ પૂરતું કે 2 વર્ષ પૂરતું કે જ્યાં સુધી ભણીએ છીએ ત્યાં સુધી પૂરતું છે એવું નથી. ઇટ ઇઝ અ લાઈફ લોંગ પ્રોસિજર. હવે જે આપણો શિક્ષણનો જે એક છે કે એક એનું વિહંગાવલોકન જોઈ લેવું કે આપણે જે શીખવાનો પ્રયાસ કરીએ છીએ એને શીખ્યા પછી, ચર્ચા કર્યા પછી એને ફરી વખત જોઈ લેવું જોઈએ કે કેટલું શીખવાનો પ્રયાસ કર્યો, કેવી રીતે પ્રયાસ કર્યો તે ફરી વખત આપણે જોઈ લઈએ. આપણે એની પ્રસ્તાવના જોવાનો પ્રયાસ કર્યો છે. સંક્રમણનો અર્થ, અધ્યયન સંક્રમણની સંકલ્પના, સંક્રમણ શેનું થાય છે, સંક્રમણના પ્રકારો કયા કયા છે, સંક્રમણની શરતો એટલે કે સંક્રમણના તત્વો કયા કયા છે અને ઉપસંહાર. ફરી વખત એક પછી એક જોઈ લઈએ પ્રસ્તાવનામાં કે જેનું સંસ્કૃત સારું તો એની ગુજરાતી અને હિન્દીમાં સારા ગુણો પ્રાપ્ત કરી શકે છે. સંક્રમણના અર્થમાં એમ જોયું કે કોઈ એક વિષયને શીખવાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન યા કોઈ કાર્ય કરવાનો મહાવરો કરવાથી પ્રાપ્ત થયેલી તાલીમનો બીજી પરિસ્થિતિમાં પ્રયોગ કરવો, કે એનું ઉપયોજન કરવું, એપ્લિકેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો એ સંક્રમણ છે. આપણે સંક્રમણના કેટલીક બાબતો છે કે અધ્યયનનું સંક્રમણ, શિક્ષણનું સંક્રમણ, પ્રશિક્ષણ સંક્રમણ, શિક્ષણનું સ્થાનાંતર છે. સંક્રમણની સંકલ્પનાઓ જોઈ છે, એમાં ક્રો અને ક્રોએ જે વાત કરેલી છે, સોરેન્સે જે વાત કરેલી છે કે એમના મતે અધ્યયન સંક્રમણ શું છે, જયેન્દ્ર શાસ્ત્રીએ જે વ્યાખ્યા આપેલી છે એ પણ આપણી સામે છે. સંક્રમણ શેનું થાય છે તો એમાં જ્ઞાન, અનુભવો, પ્રક્રિયાનું, કૌશલ્યનું, શક્તિઓનું, અભિરુચિઓનું, ટેવોનું, પ્રયુક્તિઓનું, વલણોનું. એટલે જો વલણોનું આઈ એમ્ફેસાઇઝ ધી એટીટ્યુડ વેરી મચ ઓવર હિયર કે જેવું વલણ શિક્ષકનું હશે એવું જ વલણ વિદ્યાર્થીઓનું સ્વાભાવિક રીતે અને ચોક્કસ રીતે હોવાનું જ. હા, અપવાદરૂપ એવું બને કે નેગેટિવ ટીચર હોય તો એના સ્ટુડન્ટ પોઝિટિવ હોઈ શકે, પણ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે શિક્ષક જેવા પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ, વિદ્યાર્થીઓ એ પ્રકારની પરિસ્થિતિઓ શીખતા થઈ જાય છે. સંક્રમણના પ્રકારો જોયેલા છે: હકારાત્મક સંક્રમણ, નકારાત્મક સંક્રમણ અને શૂન્ય સંક્રમણ. સંક્રમણની શરતો પણ જોઈ છે. આ શરતો શિક્ષકે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. અનલેસ the teacher is very much aware that whatever the things the teacher teaches the students, the students will be able to apply the learned things into the practical field. એના જેના મુદ્દાઓ છે એ આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. અને છેલ્લે જોયું કે સંક્રમણ અને અધ્યયન વચ્ચે અતૂટ સંબંધ છે. સંક્રમણ માટે જરૂરી છે શિક્ષકની કોઠાસૂઝ, એ બહુ જરૂરી છે. ધ ટીચર્સ ઓન અન્ડરસ્ટેન્ડિંગ. જ્ઞાન તો દરેકમાં છે, પણ એ જ્ઞાનનો ઉપયોગ કેમ કરવો એના જે અતિ ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો જ્ઞાન તો રાવણમાં પણ હતું અને જ્ઞાન રામમાં પણ હતું, પણ એ જ્ઞાનનો ઉપયોગ એ બંને કેવી રીતે કર્યો અને પરિણામ શું આવ્યું, અને આજે સદીઓથી
આ એક આપણી સામે ઉદાહરણ છે કે જો જીવવું હોય તો રામની જેમ જીવવું, અને ન જીવવું હોય એટલે કે કયા કયા પાસા આપણામાં ન આવે સભાનતાપૂર્વક, તો એ રાવણનું છે. હા, રાવણના જે ગુણો હતા એ ચોક્કસ જોવા જોઈએ, પણ એના જે નકારાત્મક પાસાઓ હતા એ આપણી સામે ન રહે એની આપણે સભાન રહેવાનું છે. આપસૂસ શિક્ષકની ખૂબ જરૂરી છે. શિક્ષણ છે એ વિશાળ બનાવે છે વ્યક્તિને, જીવનલક્ષી બનાવે છે અને અર્થપૂર્ણ રીતે જીવન જીવવાની રીત છે. અને શેનું સંક્રમણ કરવાનું છે એ બાબતે શિક્ષકે ખૂબ સભાન રહેવાનું છે. I understand very well that today's situation for the teachers is very different. I would not say difficult, but very different. પણ છતાં સાગરમાં પણ જો એક બૂંદ ઉમેરીએ તો એ જ પૂરતું રહેશે. કારણ કે it is said, very well said, that charity begins at home. આપણે સારું કરવું છે, if we want to do certain thing good, then it starts from ourselves. ઘણી બધી બાબતો છે કે અધ્યયનની ક્ષમતા વધારવી, પછી અધ્યયન સંક્રમણ મૂલ્ય વિનાનું, તો અધ્યયન જે છે એ ખોટનો વેપાર છે. આ ઉપસંહારમાં મહત્ત્વની બાબતોમાંની એક બાબત છે. અને એક છે કે અધ્યયન છે મૂડી રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે સંક્રમણ શું છે તો કે ઇટ ઇઝ એ પ્રોફિટ છે અને મનોવ્યાપાર છે. માણસ જેવું વિચારે છે તેવો થાય છે. એમ શિક્ષક જો પોઝિટિવલી વિચારે છે તો પોઝિટિવ સંક્રમણ થાય છે. એ ટીચિંગનું હોય, લર્નિંગનું હોય, એટમોસ્ફિયરનું હોય. અને છેલ્લે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે કોઈ પણ ક્ષેત્રમાં જો સંક્રમણની બાદબાકી થઈ જાય તો અધ્યયન પ્રક્રિયા છે પંગુ બની જાય છે. The whole learning procedure becomes crippled one if we delete the transfer from the learning procedure. અને અધ્યયનની અતિ અગત્યની નિષ્પત્તિ જે છે એ અધ્યયન સંક્રમણ છે. અને the last thing is that અધ્યયનની આધારશિલા એ સંક્રમણ છે. Whatever is learnt into the classroom or in the classroom, we must try to apply the learned things into the practical worlds. Only then we will be known as, in ગુજરાતીમાં જે કહેવાય છે કે ભણ્યા પણ ખરા અને ગણ્યા પણ ખરા. આભાર, ધન્યવાદ.